તે ભાઈ પાડોશી હતા ને તે છોડ્યો તો છે બચારાને. મને વળી દે આવી 5 વર્ષ હોરું. એટલે તમારે માંગીને પૈસા લેવાના? હા, માંગીને લેવાના. તમે બાધા લીધી? હા, માંગીને ખવારવાનું બેટા. એવું છે? કઈ માતાના? માતાના ભગવાનનું જ બેટા. છોકરા આમ બોલતા નહીં તમે કે છોકરા કે બાર ના બોલે છે બેટા, છોકરા છે, છોકરા નહીં એવું નહીં, બધું જ છે. એમ નહીં, તમે આટલા ખરા તાપમાં તમે આમ રખડો છો બહાર, તો ખરાબ કે ઘડીક બેહું બેટા અને ઘડીક ફરું. હવે આખે તૈતાર દી મને. તમે કયા ગામના? એમ પ્રોપર તમારું ગામ કયું? તમારું ગામ કયું? અમારું ગામ તો આગુ છે બેટા. પણ કઈ જગ્યાએ ગામ તમારું કહો તો ખરી? બાયડ બાજુ વાળી બેટા. બાયડ આ બાજુ અરવલ્લી સાઈડ ને? હા. એટલે મારે માનેલું છે એટલે કર્યાવાનું છે કરીને. એટલે કેટલા છોકરી ઉપર છોકરો આવ્યો? 7 દીકરીઓ હતી ને તે દીકરો નતો. તે વળી ભગવાનને કરવું છે કે જઈને બેઠી અને કે મારો દીકરો નહીં બાધા રાખી. જો ભગવાન આલે તને તો હું 5 વર્ષ સુધી છોડી માગીને ખવારીશ. સરસ સરસ. તે ભગવાન વળી અરજ સાંભળી ભાઈ તે આલ્યો બચારા દીકરે. સારું કહેવાય, સારું કહેવાય. માતાજી એની રક્ષા કરે, 100 વર્ષ નો કરે બેટા, તમને 100 વર્ષ નો કરે મારા દીકરા. 100% માં છે, 100%. હા, તબિયત સાચવજો બીજું હો ને. જાઓ તબિયત સાચવજો. સાચો વાળો ઉપર વાળો છે બેટા. હા, વાત સાચી, સાચા વાળો ઉપર વાળો છે. ઉપર વાળો છે બેટા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ભગવાન લીલી વાડી રાખે બેટા. હા માજી. સાચી વાત, સાચી વાત, સાચી વાત, સાચી વાત, સાચી વાત, સાચી વાત. તો મિત્રો તમે જોયું, આ માજીએ 2 શબ્દ એમને કીધા. શું આ માજીએ સાચે બાધા રાખી હશે કે 7 દીકરી ઉપર 1 દીકરો? હું કોઈના દિલને ઠેસ નથી પહોંચાડવા માંગતો. હું ખાલી સત્ય જ કહું છું કે સાચું હોય કે ખોટું હોય તો ભગવાન ભરોસે છે. ચલો, તમે તમારો અભિપ્રાય ખાલી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને સચ્ચાઈ લાગી હોય તો લાઈક કરજો, મારા ફોલો કરી દેજો મારા ચેનલને અને શેર પણ કરી દેજો. ચલો, જય માતાજી. તમારો સારો અભિપ્રાય આપજો.